નવસારી પૂગવામાં તો ઘણી વાર હતી એટલે તડકો બહુ થઈ ગયો હતો અને ઢીંગલિયું પણ જાગી ગયું હતું. તો કૌશિકે ગાડી ઊભી રાખીને પાણી પાઈ દઈ ઢીંગલિયુંને. પછી તો આપણે જાશું નવસારી. કીધું હજી કેટલું આઘું છે તો કે બસ હવે આવી ગયું છે. તો હું થોડીક વાર બેસીને તો આરામ તો કરે. તો ગાડી તપી ગઈ છે ને તો ઈ ઠરી જશે. ઘરે આવ્યા ને તો ઘરના તો દ્વાર બંધ હતા. મામી માર્કેટમાં શાકભાજી લેવા ગયા હતા. એને એમ કે મારી ઢીંગલિયું આવે છે ને તો એના હાટું કેરી ને બધું હું લઈ આવું. મારી ઢીંગલિયું કે બાર ખુલે કે ન ખુલે, આપણે તો જો આયા જ રમવાનું છે બારોબાર. ને કૌશિક તો આટા મારતા હતા ને આ શિવાની તો જો રમતે ચડી ગઈ હતી. મામીએ ઢીંગલિયું ને મમરા ખાવા દીધા ને તો ઢીંગલિયું તો ખાય નહીં એટલું તો ઉડાડી નાખ્યું આખા ઘરમાં. ઢીંગલિયું ગમે ત્યાં જાય ને તો એને ક્યાંય અજાણ્યું નથી લાગતું ને શિવાની તો એકલી રમતી હતી ને મારે આ પૂરી બનાવવાની હતી. મામા કહે હું આ ઢીંગલીને લઈને હું તો જાઉં છું ફરવા. પૂરી બનાવીને તો હારોહાર મેથીના ગોટા બનાવવાના હતા. મામીને કહું લાવો હું ગોટા બનાવી નાખું, તમે બધાને થાળી પીરસી દેજો. તો મારા મામી એમ કે હજી કેરી મોરવાની તો બાકી રહી ગઈ છે, હાલો હું કેરી મોરી નાખું ને. નકર તો કૌશિક એમ કે કેરી તો સુધારી નથી. જમી લીધું, થોડોક આરામ કરી લીધો ને પછી તો ભાઈ ને ભાભીને જગાડવાના હતા. એની રૂમે જવાનું હતું ધોમ તડકા. રૂમે આવતા જ ભાઈનો છોકરો તો એટલો હરખાઈ ગયો ને એના મમ્મીને કહી મારા જેટલા રમકડા છે ને બધા આ ઢીંગલીઓને રમવા દો. બે ભાઈ બેન તો રમવા માંડ્યા ને અમે તો પછી જરીક વાતું કરી બેઠા હતા. તો ભાભી એમ કે તમે આવ્યા છો તો હું તમારા હાટો ઠંડુ લીંબુ શરબત બનાવી નાખું, ઉનાળો છે ને એટલે ઢીંગલી. ભાભી કે તમે સોનું બેના બે ઢીંગલીઓને કેમ હાચવતા હશો, મારે એક છે ને તોય હું થાકી જાઉં છું, એક ઢીંગલીને આયા મૂકતા જાઓ.